નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર સાંસદ મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ વડોદરા જિલ્લાના પાદરા વિધાનસભા બેઠકમાં પ્રચારનો ધમધમાટ બોલાવ્યો હતો. આગામી 7મી મેના રોજ રાજ્યની 26 બેઠકો પર લોકસભાની ચૂંટણી યોજાનાર છે, જેને લઈને ઉમેદવારો દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા વિધાનસભાની બેઠક પર છોટાઉદેપુર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ કાર્યકર્તાઓ સાથે જનસંપર્ક કર્યો હતો, જેમાં સવારથી પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી. ગણપતપુરા, સાધી તેમજ વડુ બેઠક ઉપર કાર્યકર્તા સાથે જનસંપર્ક કર્યો હતો. સાથે પાદરાના ડભાસા જિલ્લા પંચાયત હસ્તકના સાધી ગામ ખાતે રેલી સ્વરૂપે ઉમેદવાર જશુ રાઠવાને ગ્રામજનો દ્વારા બગીમાં બેસાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગામની પટેલવાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચૈતન્યસિંહ ઝાલાએ પ્રવચન દરમિયાન જશુ રાઠવાને વધુ મતથી જીતાડવા નિર્ધાર કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જશુભાઈ રાઠવા આજ રોજ પાદરા વિધાનસભાના પ્રવાસે છે. આજ રોજ ચૂંટણી પ્રચારમાં શ્રી જશુભાઈ રાઠવાનો ચૂંટણી પ્રચાર એ સેવાસી, અંબાળ, ગોરિયાદ, સાધી અને વડુ ગામે કરવામાં આવેલો છે, જેમાં સૌ મતદારો નાગરિકોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામ, ડબલ એન્જિનની સરકારે કરેલા કામ અમે સૌ કાર્યકર્તાઓએ જનતા સમક્ષ મૂક્યા છે અને જનતાએ પૂરો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જશુભાઈ રાઠવાને જીતાડવા માટે અપાવ્યો છે અને ખૂબ જ શાંત, સરળ સ્વભાવના ઉમેદવાર એ આવતીકાલે સાંસદ બનવા જઈ રહ્યા છે, તેનો પણ મતદારોએ અમને વિશ્વાસ અપાવ્યો છે. પ્રદેશ નેશન પ્લસ ન્યૂઝ પાદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.